નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે, સ્વ અધ્યયન પોથીનો જે નવો ભાગ આવ્યો છે, નવું આવૃત્તિ આવેલી છે 2025-26ની, તે નવી આવૃત્તિ પ્રમાણે વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર 1 છે આહારના ઘટકો, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 8ની આ જે સ્વ અધ્યયન પોથી છે, તે સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। અને ખાસ વાત એ કે હવે તમે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। તો જરૂરથી આ વિડીયો અંત સુધી જોજો। વોટ્સઅપ પર કેવી રીતે મેળવવાની છે તે તમને આ વિડીયોમાં હું આગળ જણાવીશ। તો મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ। ધોરણ 6 વિષય વિજ્ઞાન, પાઠ નંબર 1 આહારના ઘટકો, સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી બોક્સમાં લખો। પહેલો સવાલ, આપણી શાળામાં દર બુધવારે આપણને કયા ઘટકની ઉણપ દૂર કરવા ગોળી એટલે કે ટેબ્લેટ આપવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, આયન। બીજો સવાલ, સમતોલ આહાર માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, આહારમાં બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ। ત્રીજું, શાહીનના હાડકાં નાજુક છે તો તેને કયું વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવાની સલાહ આપશો? તો જવાબ આવશે વિટામિન ડી। ત્યાર પછી ચોથું, કેલ્શિયમની ઉણપ હોય તો નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, દાંતમાં સડો થવો। પાંચમું, નીચેના પૈકી કયો ત્રુટિજન્ય રોગ નથી? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ, ન્યુમોનિયા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, મને ઓળખો। એમાં પહેલું, હું શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતું નથી, છતાં પણ ભોજનનો આવશ્યક ઘટક છું। તો જવાબ આવશે વૃક્ષાંશ। બીજું, હું શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરું છું, તો કાર્બોદિત અને ચરબી। ત્રીજું, હું શરીરની વૃદ્ધિ અને સમારકામમાં ઉપયોગી છું, તો જવાબ આવશે પ્રોટીન। મિત્રો, ધોરણ 3થી 10ની કોઈ પણ નવી સ્વ અધ્યયન પોથી જે છે 2025-26માં આવેલી છે, તે નવી સ્વ અધ્યયન પોથીના પીડીએફ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ હવે તમે મેળવી શકો છો। નંબર છે 7046222254। આ ઉપરાંત આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ઉપર પણ દરેક પીડીએફો મુકાઈ ચૂકી છે, તો જરૂરથી આ દરેક પીડીએફનો અભ્યાસ કરી લેજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલો સવાલ, એક વ્યક્તિને ઘામાં રૂજ આવતા વાર લાગે છે તો તેને ખાલી જગ્યા ધરાવતો ખોરાક વધુ લેવો જોઈએ? તો જવાબ આવશે વિટામિન। બીજું, મેદસ્વીતા માટે આપણા ભોજનમાં ખાલી જગ્યાની વધુ માત્રા જવાબદાર છે? તો જવાબ આવશે ચરબી। ત્રીજું, વિટામિન B1ની ઉણપને કારણે ખાલી જગ્યા રોગ થાય છે? તો બેરી। ચોથું, આપણા આહારમાં રહેલ ખાલી જગ્યા ઘટક અપાચિત ખોરાકને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે? તો જવાબ આવશે વૃક્ષાંશ। પાંચમું, આપણામાં રહેલ પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં ખાલી જગ્યા મદદ કરે છે? તો જવાબ આવશે પાણી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, ટૂંકમાં જવાબ આપો। એમાં પહેલું, આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે? તો ઉત્તર, આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે। આ ઉપરાંત આહારમાં પાચક રેશાઓ તથા પાણી પણ સામેલ છે। બીજું, ત્રુટિજન્ય રોગો વિશે ટૂંકમાં સમજાવો। તો આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે। પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થતા રોગોને ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે છે। આવા રોગોથી બચવા માટે આપણે આહારમાં સમતોલ આહાર લેવો જોઈએ। ત્રીજું, ખાદ્ય સામગ્રીમાંથી પોષક દ્રવ્યો નષ્ટ ન થઈ જાય તે માટે તમે કઈ કાળજી રાખશો? ઉત્તર, ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ, શાકભાજી અને ફળોની છાલ કાઢવી ન જોઈએ, પોલિશ કરેલા ચોખા ન વાપરવા જોઈએ, રાંધવામાં જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને ખોરાકને વધુ પડતો રાંધવા ન જોઈએ। ત્યાર પછી ચોથું, તમારા ઘરે રાંધ્યા વિના કાચા ખવાતા હોય તેવા ખાદ્ય પદાર્થના નામ જણાવો। કેળું, સફરજન, પપૈયું, દ્રાક્ષ જેવા ફળો, ગાજર, કાકડી, ટામેટું, કોબી અને કોથમીર જેવી શાકભાજીઓ, દૂધ, ફણગાવેલ ચણા કે મગ પણ લેવાય કાચા। ત્યાર પછી પાંચમું, ખોરાક રાંધવાથી થતા ફાયદા જણાવો। રાંધેલો ખોરાક સ્વાદિષ્ટ અને પચવામાં સરળ બને છે। રાંધવાથી ખોરાકમાં રહેલા જીવાણુઓ નષ્ટ થાય છે, જેના કારણે સ્વાસ્થ્ય સુરક્ષિત રહે છે। કેટલીક શાકભાજીઓ અને દાળને રાંધવાથી તેમાં રહેલા પોષક તત્વો શરીર દ્વારા સરળતાથી શોષાઈ શકે છે। છઠ્ઠું, આહારમાં લાંબા સમય સુધી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન લઈએ તો શું થાય?
ઉત્તર શરીર સુકાઈ જાય છે અને વજન ઘટવા લાગે છે, સ્નાયુઓ કમજોર પડે છે અને થાક વધુ લાગે છે, બાળકોમાં વૃદ્ધિ થવામાં વિલંબ થાય છે, ચામડી રૂખી થઈ જાય છે, વાળ અને નખ પણ નબળા પડી જાય છે, તદુપરાંત શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, તફાવત આપો વિટામિન અને ખનિજ ક્ષારો. તો જોઈએ પહેલો મુદ્દો, વિટામિન આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે. ખનિજ ક્ષારો તો શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે ખનિજ ક્ષારો જરૂરી છે. ત્યાર પછી વિટામિનમાં જોઈએ તો વિટામિન ઘણા પ્રકારના હોય છે, જેમ કે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન કે. ખનિજ ક્ષારો તો વિવિધ ખનિજ ક્ષારો આ મુજબ છે: આયોડિન, ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ વગેરે જરૂરી ખનિજ ક્ષારો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, પ્રયોગ વર્ણવો. ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચનું પરીક્ષણ. તો આપણે હેતુ જોઈએ, ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવું. સાધન સામગ્રી: બટાટા, ચોખાનો પાવડર, રાંધેલા ચોખા, આયોડિનનું દ્રાવણ, ડ્રોપર, કાચની પ્લેટ. પદ્ધતિ: આપેલા ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો, તેને કાચની પ્લેટ ઉપર મૂકો, તેના ઉપર આયોડિનના દ્રાવણના 2-3 ટીપાં રાખો. દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તપાસો. અવલોકન: બટાટા, ચોખાનો પાવડર અને રાંધેલા ચોખા ઉપર આયોડિનના દ્રાવણના ટીપાં નાખવાથી તે પદાર્થ ભૂરા કાળા રંગના બને છે. નિર્ણય: આ પરથી નિર્ણય તારવી શકાય કે બટાટા, ચોખા અને રાંધેલ ચોખામાં સ્ટાર્ચની હાજરી છે. બીજું છે ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનનું પરીક્ષણ. તો હેતુ: આપેલ ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનની હાજરી તપાસવી. સાધન સામગ્રી: દૂધ, મગફળી, કાચી તુવેર દાળનો પાવડર, રાંધેલ દાળ, બાફેલ ઈંડા, કોપર સલ્ફેટનું દ્રાવણ, ડ્રોપર અને કસનળી. પદ્ધતિ: આપેલા પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. જન્મોનો ધન પદાર્થ હોય એટલે કે જમીનનો ધન પદાર્થ હોય તો દળીને ભૂકો બનાવો. કસનળીમાં પદાર્થો થોડો ભૂકો લઈ તેમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવવું. હવે કોપર સલ્ફેટના દ્રાવણના 2 ટીપાં અને કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપાં નાખો. દ્રાવણને હલાવી કસનળીને થોડો સમય રહેવા દો. થોડા સમય પછી રંગનું અવલોકન કરો. આ રીતે દરેક નમૂનાનું પરીક્ષણ કરો. અવલોકન: દૂધ, મગફળી, કાચી તુવેર દાળ, બાફેલું ઈંડું વગેરેમાં રંગ જાંબલી બને છે. નિર્ણય: દૂધ, મગફળી, કાચી તુવેર દાળ, બાફેલું ઈંડું વગેરેમાં પ્રોટીન હોય છે. ત્યાર પછી છે ખાદ્ય સામગ્રીમાં ચરબીનું પરીક્ષણ. તો જોઈએ, આપેલ ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવી. સાધન સામગ્રી: દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલું ઈંડું, કાગળ, પથ્થર. પદ્ધતિ: આપેલ ખાદ્ય પદાર્થ માટે કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો, તેને એક કાગળમાં વીંટીને બધાને મદદથી ચૂંદો. કાગળને ખોલી લેતી તો કરો. કાગળ પર તેલી પદાર્થના ડાઘ દેખાય છે તે જુઓ. કાગળને પ્રકાશની સામે લાવી તેની ડાઘ હોવાની ખાતરી કરો. આ રીતે દરેક ખાદ્ય પદાર્થને ચકાસણી કરો. અવલોકન: દૂધ, મગફળી, સૂકું કોપરો, બાફેલ ઈંડા વગેરેનો કાગળ ઉપર તેલી ડાઘ જોવા મળે છે. નિર્ણય: દૂધ, મગફળી, સૂકું કોપરું અને બાફેલ ઈંડામાં ચરબી રહેલી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, વર્ગીકરણ કરો. માં વિટામિન સી અને વિટામિન ડીના સ્ત્રોતમાં વર્ગીકરણ કરવાનું છે. કોનું? તો કે નારંગી, સૂર્યપ્રકાશ, ટામેટા, ઈંડા, માછલી, આમળા, દૂધ, માખણ અને લીલા મરચાં. તો એમાં વિટામિન સીમાં આવશે નારંગી, ટામેટા, આમળા અને લીલા મરચાં. વિટામિન ડીમાં આવશે સૂર્યપ્રકાશ, ઈંડા, માછલી, દૂધ અને માખણ. ત્યાર પછી બીજું, કાર્બોદિત અને ચરબીના સ્ત્રોતમાં વર્ગીકરણ કરો. મકાઈ, માખણ, ઘી, શેરડી, ઈંડા, બટાટા, ચોખા અને માછલીનું. તો કાર્બોદિતમાં આવશે મકાઈ, શેરડી, બટાકા અને ચોખા. ચરબીમાં માખણ, ઘી, ઈંડા અને માછલી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, આપેલ વિટામિન અને ખનિજ ક્ષારોના સ્ત્રોત જણાવો. તો વિટામિન અને ખનિજ ક્ષારોમાં આવશે આયોડિન. એમાં વિટામિન અને ખનિજ ક્ષારના સ્ત્રોતમાં આદુ, પાલક, મીઠું અને માછલી. ફોસ્ફરસમાં દૂધ, કેળા, મરચાં અને ઘઉં. કેલ્શિયમમાં આવશે ચોખા, દૂધ, ઈંડા અને યકૃત. ત્યાર પછી આયર્નમાં આવશે પાલક અને સફરજન, જ્યારે વિટામિન બીમાં આવશે ઘઉં, ચોખા અને લીલા શાકભાજી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, આપેલ વિટામિન ખનિજ ક્ષારના ઉણપના કારણે થતા ત્રુટિજન્ય રોગ. તો આયર્નના કારણે એનિમિયા, વિટામિન સીના કારણે સ્કર્વી, વિટામિન ડીના કારણે સુક્તાન, વિટામિન એના કારણે રક્તાંધળાપણું અને આયોડિનના કારણે ગોઈટર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, વૈજ્ઞાનિક કારણ લખો. ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ. તો ઉત્તર: ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ, કારણ કે તેમાંથી ઘણા મહત્વના પોષક તત્વો જેમ કે વિટામિન બી અને ખનિજ ક્ષારો પાણીમાં ધોવાઈને નાશ પામે છે. વારંવાર ધોવાથી તેમની પૌષ્ટિકતા ઘટી જાય છે. મિત્રો, આ સમગ્ર સોલ્યુશનની PDF જો તમારે જોઈતી હોય તો નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની PDF તમારા WhatsApp નંબર ઉપર મેળવી શકો છો. તો આજે જ કોલ કરી અને મેળવી લેજો. બીજું, યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો એ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે.
તો જવાબ આવશે કે યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે, કારણ કે સૂર્યપ્રકાશથી શરીરમાં વિટામિન ડી બને છે, જે હાડકાને મજબૂત બનાવે છે. સૂર્યપ્રકાશથી ચામડીની તંદુરસ્તી વધે છે અને મન પ્રસન્ન રહે છે. ત્રીજો સવાલ, આપણે સમતોલ આહાર લેવો જોઈએ. તો ઉત્તર, સમતોલ આહાર એ સ્વાસ્થ્ય માટે અગત્યનો છે. સમતોલ આહાર એટલે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો અને પાણી યોગ્ય પ્રમાણમાં હોય તેવો આહાર, જે શરીરને ઉર્જા આપે છે, વૃદ્ધિ અને વિકાસમાં મદદ કરે છે અને રોગોથી લડવાની શક્તિ વધારે છે માટે. ચોથું, આહારમાં માત્ર દૂધ લેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ. તો ઉત્તર, આહારમાં માત્ર દૂધ લેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ, કારણ કે દૂધમાં વિટામિન સી ઓછું છે. મોસંબીના રસમાં વિટામિન સી વધારે પ્રમાણમાં હોય છે, જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. પાંચમું, આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. તો ઉત્તર, લીલા પાંદડાવાળા શાકભાજીમાં આપણા શરીરને જરૂરી વિટામિન, ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી રહે છે. શાકભાજીમાં રહેલ રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં સહાયક બને છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. તમારું શરીર સ્વસ્થ રહે તે માટે તમે સવારે, બપોરે અને સાંજે કયા પ્રકારનો ખોરાક લેવાનું પસંદ કરશો? તો સવારે દૂધ, દહીં, ફળોનું જ્યુસ, કેળા, ફણગાવેલા કઠોળ. બપોરે દાળ, ભાત, શાક, રોટલી, છાશ, સલાડ અને ફળો. સાંજે ખીચડી, કઢી, દાળ ભાત અને લીલા પાંદડાવાળી ભાજી. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈએ છે તો તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી. કોઈ પણ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ દોસ્તો તમને અહીંથી મળી જશે. વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 આ નંબર ઉપર. અને એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે. તો એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી કહ્યું છે કે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો મિત્રો, અહીંયા તમને સરસ મજાનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે. આ પેરેગ્રાફ તમારે વાંચવાનો છે અને પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નોના ઉત્તર આપવાના છે. પહેલો સવાલ, આનંદ મેળામાં કયા કયા પ્રકારના સ્ટોલની રચના કરવામાં આવી હતી તેના નામ લખો. તો આનંદ મેળામાં કાર્બોદિત સ્ટોલ, પ્રોટીન સ્ટોલ, વિટામિન એ સ્ટોલ, વિટામિન સી સ્ટોલની રચના કરવામાં આવી હતી. બીજું, વિટામિન સી આપણને શામાંથી મળે છે? તો વિટામિન સી આપણને ખાટા ફળો જેવા કે લીંબુ, આંબળા, નારંગી, સંતરા, ટમેટા જેવા ફળોમાંથી મળે છે. ત્રીજું, આનંદ મેળામાં કયા કયા પોષક તત્વોની સમજ આપવામાં આવે છે જે આપણા ખોરાકમાં હોવી જોઈએ? તો આનંદ મેળામાં કાર્બોદિત, પ્રોટીન અને વિટામિન જેવા પોષક તત્વોની સમજ આપવામાં આવે છે જે આપણા ખોરાકમાં હોવી જોઈએ. મિત્રો, અહીંયા આપણે આ જે ધોરણ 6નું વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથીઓ છે એમાં દરેક વિષયની સ્વ અધ્યયન પોથીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. અને હવે પીડીએફ જે છે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની તે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો, જેથી કરીને તમે સરળતાથી આ સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી શકો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. તો ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી પાઠ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.